જય કિસાન ખેડૂત મિત્રો 4 મે અને આજે આપણે વાત કરશું કે શું બનવા જઈ રહ્યું છે। એક તરફ જે મહાકાય અલનીનો 150 વર્ષ બાદ આવી રહ્યું છે અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ રૂપ લેવા જઈ રહી છે અને અરબી સમુદ્ર પણ અત્યારમાં સક્રિય છે। તો આપણે જે શંકા હતી કે અલનીનો ગમે એવું બને પણ કુદરતી જે માહોલ હોય, જે કુદરતી ચક્ર હોય, તેથી તેનું કામ ટાઈમે જ કરતો હોય, ભલે પરસોત્તમ મહિનો હોય છતાં વૈશાખ મહિનો આવ્યો તો ત્યારથી જ ઘાર દેખાઈ ગયો અને સંપૂર્ણ વૈશાખ મહિનો ઘારમાં જાય અને છેલ્લે આના એન્ડમાં અને જે વાતાવરણની દ્રષ્ટિએ આપણે લાગતું હતું કે પેલો જેઠ કોરો જાય એવી શક્યતા હતી, તેમાં પણ હવે ચેન્જીસ જોવા મળે અને કુદરતી જે ચક્ર છે તેની પાસે કોઈના અંદાજ ઊભા નથી રહેતા। વેધર મોડેલો ગમે તે ભલે બતાવતા હોય પણ કુદરતી માહોલ, વનસ્પતિ, ચકલા, આપણી ખીચકોલી, આપણી કોયલ, આપણી ગાના જે સવાર સાંજના સૂર છે, મધમાખીનો જે ગણગણાટ છે, વાનસ્પતિક જે સંકેત મળે છે, તેમાં એવું લાગે છે કે કોઈ ચોમાસું નબળું નહીં પણ સારું જાય। તો ખેડૂત મિત્રો ચિંતા નહીં, નિરાતે કામનું આયોજન કરી અને પડા તૈયાર કરી અને આપણે નવા વર્ષની સારામાં સારા વરસાદની પાણી થઈ જાય એવી શક્યતા ઊભી થઈ। જય હિન્દ, જય કિસાન।